ભાવનગર શહેરમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે દિવસ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અને સેવાભાવી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયેલ, જેમાં નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કાળિયાબીડ વિસ્તારને ગ્રીન કલરફુલ કાળિયાબીડ બનાવવા માટે વિરાણી સર્કલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ બોરતળાવ વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર અશોકભાઈ બારૈયા સહિત દ્વારા જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે સરકારી સ્કૂલોના બાળકોને ઇનામ વિતરણ કરાયું હતું અને વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મંદિરે સત્સંગ, હસ્તરામ બાપાની મહાઆરતી, કામનાથ મહાદેવની મહાઆરતી, ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા બટુક ભોજન યોજાયેલ જેવા કાર્યક્રમો યોજાયા હતા। ડીવાયએસપી વાઘાણીને વિનંતી કરીશ તો જોરદાર તાળીઓથી એ પણ કાર્યક્રમને આપણે વધાવીએ। વિધિવત રીતે આપણે કાર્યક્રમ શરૂ કરીએ। ભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે ઉપસ્થિત સન્માનનીય મંત્રીને વિનંતી કરીશ આપણા વિસ્તારના આગેવાન એવા સોમનાથ દાદાને એવી પ્રાર્થના કરીએ કે જીતુભાઈને દીર્ઘ આયુષ્ય આપે, સારું સ્વાસ્થ્ય આપે અને સમગ્ર ગુજરાતની જનતાની સેવા કરવા માટે અને આ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે એવો બાળકોને પ્રાથમિક શાળા નંબર 65 બોરતળાવ, આ શાળાના વિવિધ કાર્યક્રમોની અંદર આવતા જીવ લગ્ન એવા પ્રયત્ન માટે આપણા સૌના ગૌરવના પ્રતીક સમા આ ઓપરેશન સિંદૂરની યાદ અપાવતું આ સિંદૂરના વાળા કૌશલ જયસુખભાઈ, પરમાર રોહિત મુકેશભાઈ, બામણિયા ધર્મેશ હિંમતભાઈ, આવો આપણે સૌ તાળીઓના ગુંજારો ઉઠાવીને વધાવીએ। વિશ્વનો અન્નદાતા એટલે ખેડૂત, માથે પાઘડી અને હાથમાં હળ। નેત્રે પાદસ્યા પ્રેતાન દેવે ત્રિપાદુર્ધ્વ ઉદિત પુરુષાઃ પાદોશેહા ભવત પુનઃ ઉદારનાથથી વધાવીએ। પધારેલા સૌ મહાનુભાવો માનની ધારાસભ્યશ્રીનું એમના અંતરના ઉબળકાથી અભિવાદન કરી રહ્યા છે, સૌ એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। આવો આપણે જોરદાર તાળીઓના ગુંજારોથી સૌ મહાનુભાવોની ઉપસ્થિતિને પણ વધાવીશું। વિશ્વની અંદર ઉન્નત મસ્તક સાથે આગળ વધી રહ્યું છે અને એ ઉન્નત મસ્તકના આપણા સૌના ગૌરવના પ્રતીક સમા આ ઓપરેશન સિંદૂરની યાદ સિંદૂરના ઝાડ થકી સૌ મહાનુભાવોનું સન્માન થઈ રહ્યું છે। આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી કોમલકાંત શર્મા સાહેબના અભિવાદન માટે વિનંતી કરીશ। કિસાન મોરચા કાળિયાબીડ ભાવનગર વિકાસ માટે જેઓ સતત કટિબદ્ધ હોય છે એવા સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના અભિવાદન માટે વિનંતી સેવા આપતા ધવલભાઈ દવેના અભિવાદન માટે વિનંતી કરીશ। પક્ષીપક્ષ મોરચા કાળિયાબીડ પ્રમુખ અને મહામંત્રી શ્રીને વિનંતી। ધવલ સિંદૂરના ઝાડ થકી સૌ મહાનુભાવોનું સન્માન થઈ રહ્યું છે। આપણે સૌ બોલો
વાવીને હાલમાં 3 વર્ષના થયા છે અને એ વખતે જેમની જવાબદારી ત્યાં ડીએફઓ તરીકે હતી, આજે ભાવનગરમાં એ ડીએફઓ તરીકે જવાબદારી નિભાવે છે એવા ભાઈ શ્રી યોગેશભાઈ દેસાઈ, હું એમને વિનંતી પણ કરવાનું છે કે 2-4 મિનિટ માટે આ સમગ્ર કાર્યક્રમ પ્રતિનિધિ બન્યા પછી મારો જન્મદિવસ એ સેવા દિવસ તરીકે વિસ્તારમાં ઉજવીએ છીએ. એ પહેલા ક્યારેય ઉજવ્યો નથી. મને આનંદ છે કે મારા પપ્પાની પુણ્યતિથિ હોય સૌથી સૌજી દાદાની, તો પણ આ પ્રકારે મેડિકલ કેમ્પો કરવા, અન્યની જે આપણી મંદબુદ્ધિના બાળકો હોય, બહેરા મૂંગા હોય, તાપીબાઈ વિકાસ ગૃહ હોય, વૃદ્ધાશ્રમ હોય, એમાં સાથે રહીને પરિવાર સાથે પ્રીતિ ભોજન કરાવવું, સરકારી સ્કૂલના બાળકો હોય એને વિશિષ્ટ ભોજન કરાવવું, વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ હોય, આ બધા જ કાર્યક્રમો કરીએ છીએ. માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે પણ ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયું ઉજવે છે. હું પણ એ વિષયમાં લઈને દરેક વોર્ડમાં કેમ્પ પણ કરી રહ્યો છું, દર વર્ષે કરતો હોઉં છું. આજે પણ એક મેડિકલ કેમ્પ સ્પેસિફિક રોગો માટેનો 1500 થી 2000 લોકોએ લગભગ એમાં લાભ લીધો છે. આપ પણ સવારે ત્યાં હતા કુંભારવાડામાં, અક્ષર પાર્કમાં. ખાસ કરીને સરકારી સ્કૂલના બાળકોના વાલીઓ એમને લાભ મળે એ હંમેશા મારા કામનું કેન્દ્ર રહ્યું છે. પતંગો આપવાથી માંડીને જે કાંઈ હોય, સરકારી સ્કૂલના બાળકોનો આત્મવિશ્વાસ વધે, એમના પરિવારજનોને નીડી લોકો છે એમને ઉપયોગી થવાય. સાથે સાથે આજે હમણાં જ કાયાબીડ ખાતે ભાવનગરમાં એક મહત્વનો એરિયા છે, લગભગ 12 કિલોમીટર એનો અમે સર્વે કર્યો છે. ઇન્ટિરિયર રોડ છે, એ રોડ ઉપર પેથોડિયા અલગ એક કેસરી, પિંક, વ્હાઈટ, લાલ આ પ્રકારના વૃક્ષો આપણે જે જોતા હોઈએ છીએ અલગ અલગ જગ્યાઓ પર, કોઈ ફિલ્મોમાં, અન્ય જગ્યાએ. વડનગરમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીની ભૂમિની અંદર ફોરેસ્ટ વિભાગે આ પ્રકારના વૃક્ષો વાવ્યા છે અને 100% સફળ થયા છે. એ પ્રકારના વૃક્ષો પહેલી વખત ભાવનગરમાં એ વવાઈ રહ્યા છે. લગભગ 470 વૃક્ષો સાથે કાયાબીડમાં આ પ્રારંભ કરી રહ્યા છે. આખું કાયાબીડ એક ગ્રીન ને કલરફુલ બનાવવાનો અમારી ટીમનો, અમારી પાર્ટીનો, કોર્પોરેશનમાં માનની મેયરશ્રી, વન વિભાગ, સદભાવના ટ્રસ્ટ, આ બધા સાથે મળીને કાયાબીડ અમે કલરફુલ બનાવીશું, ગ્રીન બનાવીશું. સાથે સાથે ભાવનગર પશ્ચિમ વિસ્તાર અને ભાવનગર શહેર રોડની બંને બાજુ આ પ્રકારના વૃક્ષો વાવીને, એ માટી નવી નાખીને, એ પ્રકારનું ખાતર નાખીને, એ પ્રકારની જાળવણીને કેળવણી કરીને 100% વૃક્ષ ઉગે એમના માટેનો ફોરેસ્ટ વિભાગ, વિસ્તરણ વિભાગ જે છે, ભાવનગરના ડીએફઓ છે, આ તમામ લોકો, કોર્પોરેશન છે, મારી ટીમ છે, સૌ મારી ગ્રાન્ટ છે. 70 લાખ રૂપિયા જેટલા ખર્ચ એ માત્ર કાયાબીડમાં થશે. અને આપ સૌનો પણ, એનજીઓનો, આવી સંસ્થાઓ જે કામ કરે છે એ બધાનો પણ સહકાર માંગુ છું કે આવો સૌ સાથે મળીને આપણું હરિયાળું ભાવનગર એ હવે કલરફુલ બનાવવા તરફ આગળ વધીએ. અને એ દ્રશ્ય હમણાં તમે બતાવ્યું છે, આપણે પણ જોયું છે, કલરફુલ ભાવનગર, કલરફુલ કાયાબીડ બનાવવા માટેનો એક ગ્રીન ભાવનગર, કલરફુલ ભાવનગર એ બનાવવાનો સંકલ્પ આજે અમે આ શરૂ કર્યો છે.